મને રડું નથી આવતું અત્યારે, કેમ કે વિડીયો ચાલુ છે. આમ બી હું ના રોઈ શકું વિડીયોમાં, બાકી પહેલાં રોઈ હતી. અત્યારે હું રેડી થઈ ગઈ છું, હું સ્માર્ટ થઈને જઈશ. જો કે આજુબાજુ વાળાને થોડોક ટાઈમ ખબર ના પડે, પણ પછી ભલે ખબર પડે. આ બ્લોગ મૂકી દે પછી ભલે ખબર પડે. તો અત્યારે આપણે જાય છે અમદાવાદ. તો ચલો આપણે હવે નીકળીએ. મતલબ થોડીક વાર છે, અડધી કલાક છે. વિસુ જોડે જે બી ટાઈમ સ્પેન્ડ થાય લાસ્ટ. ગાઈસ, તમને એક બેડ ન્યૂઝ સુનાવવાની છે. હું જાઉં છું અમદાવાદ. અને વિશુને મારે કંઈ લેવા દેવા નહીં હવે, કંઈ બી નહીં, એટલે કંઈ બી નહીં. વિશુ એના રસ્તે, હું મારા રસ્તે. તો અત્યારે હું જાઉં છું અમદાવાદ બધું લઈને, કેમ કે હવે મારે ને અમે બંને સાથે નહીં રહી શકીએ, કેમ કે ઘરમાં બધા પ્રોબ્લેમ છે, બધા રીતે બધા પ્રોબ્લેમ છે. એટલા માટે હું અને વિશુ અલગ થઈએ છીએ. કેવી ફિલિંગ આવે છે? આમ જો આ માણસ ખુશ લાગે છે, આમ જો આ માણસ ખુશ લાગે કે હું જાઉં છું ને, એટલે એનું કે આંખમાંથી આંસુ આવવું જોઈએ કે કિસ્સું જાય છે એમ. મને આવું છે, તને આવું છે? કમેન્ટ કરો. દાંત હો કાઢો. હું જાઉં છું સાચું, પણ સિરિયસલી જાઉં. ખબર હે ને, તમારે મારે કંઈ લેવા દેવા નહીં. પૂરું ને હવે રોતા નહીં? ઓકે, પૂરું તો પૂરું જ તે. સો ગાઈસ, હું જાઉં છું અમદાવાદ. અને એમને મારા વ્લોગમાં મતલબ કહેવાનો મતલબ એ હતો કે પછી કાલ ઉઠીને તમે વિશુને કાંઈ એમ ના કહો કે મતલબ એના બેન ચાલુ છે આમ તેમ બધું રહેશે સાથે. કેમ કે વિશુ અમારા બેન હજી મેરેજ બી નથી, અમારા મેરેજ બી બાકી છે. અને હવે કરવા પણ નથી, કેમ કે અમે બંને સાથે નહીં રહી શકીએ. અમે બંને એકબીજા નહીં સમજી શકતા, એટલા માટે અમે બંને અલગ થઈએ છીએ. અમે ફેસલો લીધો છે કે અમે બંને હવે અલગ થઈ જઈશું. બસ બહુ રહ્યા સાથે. થેન્ક યુ સો મચ વિશુ આટલો મારો સાથ આપવા માટે. પણ હવે એમને મારે કાંઈ લેવા દેવા નહીં. તો હવે સિંગલ છે ને હું પણ સિંગલ છું, ઠીક છે. સો આ લાસ્ટ વ્લોગ બનાવવાનો એટલા માટે કે બધા પછી એમ ન કે શું નહીં સાથે જ છે આમ તેમ બધું. એટલા માટે અમે બંને અલગ થઈએ છીએ. અને તુષાલભાઈ પણ મને મૂકવા આવશે. વિશુ દાંત કાઢે છે. સ્માઇલ જો. આ માણસને આઝાદી પસંદ છે, આઝાદી પસંદ છે. મને એ થાય છે આ માણસને આઝાદી પસંદ છે. જેને જવું એને રોકાય થોડું કે કઈશ, એ તો વાત સાચી છે, પણ મતલબ સાથે હવે ના રહી શકીએ તો શું કરવાનું? જેમ કે કંઈક પ્રોબ્લેમ થયું છે એવું, જે કે મારા અંગાત રહેવાની માગતા, હું એમના માટે અંગાત રહેવાની માગતી. એટલા માટે તો હું જાઉં છું અમદાવાદ. અને મારી બસ છે 11:30 વાગ્યાની, અને હું જાઉં છું. થેન્ક યુ સો મચ ગાઈઝ, વિશુના ફેન જે બી મને સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ. પણ હવે આ બ્લોગમાં હું જોવા નહીં મળું, એના માટે આઈ એમ રિયલી સોરી. મારાથી જે બી બનતી કોશિશ થાય એમાં આ કે હું બીજી ચેનલ બનાવીશ, એમાં હું બ્લોગ મૂકીશ. આ વિશુ કાપીને નાખે તો એ મારી પોતાની ચેનલ હશે, એમાં બધી રીતે નામ ચેન્જ થઈ જશે. વિશુ બધું કરી નાખશે. હા, કે ઇન્સ્ટાગ્રામમાં મેં અનફોલો એકબીજાને નહીં કર્યા, પણ એ બી ટૂંક સમયમાં મેં બી એ પણ કરી રહીશું. જો કે વિશુ મને કરી દીધી હતી અનફોલો, પણ પાછી ફોલો કરી. સો ગાઈસ, મારે બસ તમને આટલું જ કહેવું છે. અને અમુક ફ્રેન્ડ એવા હતા જે એવું કહેતા હતા કે મતલબ વિશુ સાથે કિશુ સારી નથી લાગતી. પછી અમુક મારા ફ્રેન્ડ એવું કહેતા હતા કે તું વિશુ તારા સંગાત સારો નથી લાગતું, બીજા મેરેજ કર આમ તેમ બધાને. તો તમારા બધાને દુઆ લાગી રહી છે, અને એવા બધાની જવાબદારી તમારી છે. ઓકે, સો ગાઈસ, એના માટે એમ સોરી, ખોટું લાગે તો એમ સોરી. પણ હવે આપણે અલગ થવાનો ફેસલો લઈ જ લીધો છે. તો હવે ફાઇનલી અલગ થઈ ગયા છે. અને વિશુ રોવે છે. મને રડું નથી આવતું અત્યારે, કેમ કે વિડીયો ચાલુ છે. આમ બી હું ના રોઈ શકું વિડીયોમાં, બાકી પહેલાં રોઈ હતી. અત્યારે હું રેડી થઈ ગઈ છું, હું સ્માર્ટ થઈને જઈશ. જો કે આજુબાજુ વાળાને થોડોક ટાઈમ ખબર ના પડે, પણ પછી ભલે ખબર પડે. આ બ્લોગ મૂકી દે પછી ભલે ખબર પડે. તો અત્યારે આપણે જાય છે અમદાવાદ. તો ચલો આપણે હવે નીકળીએ. મતલબ થોડીક વાર છે, અડધી કલાક છે. વિશુ જોડે જે બી ટાઈમ સ્પેન્ડ થાય લાસ્ટ ટાઈમ. એમ મારું મોઢું જોવા નથી માગતા, આમ બી જોવા મારું મોઢું બી નથી જોતા. અને અમારે જેકુ સેન્ડીનું ધ્યાન રાખજો. તો ચલો ગાઈસ, હવે અલવિદા. તમને મળીશું કદાચ મારો બીજો વ્લોગ હોય તો, જીવતી હોય તો મળશું. બાકી ટાટા બાય બાય. તો હવે આગળ વિશુ વ્લોગ કન્ટિન્યુ કરશે, હું નહીં કરું. થેન્ક યુ. તો આપણે પહોંચી ગયા છીએ અહીંયા સ્ટેન્ડે. તો તુષાર મસાલા બનાવે છે.
જો કે મેં થોડાક દિવસથી મેં ચાલુ કરી દીધા છે મસાલા ફાકી અને આ કિસુ બેઠી છે, જોઈ શકો છો તમે. હવે કિસુ જાય છે. કિસુ બેગ લઈ લીધું છે ને તમે લોકો વિચારતા જો આવા મોસમ ઠંડીનામાં પણ ઠંડુ પાણી જો શું કીધું લેવા દેવા નથી તો શું છે પણ હા. તો આપણે હવે કિશુને બસમાં બેસાડી દઈએ ત્યારે તમને મળીએ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને પછી તમને ઘરે જઈને હું થોડીક સ્ટોરી કહીશ પછી. તો ચલો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક તમને શેર ના કરી હોય તો જલ્દી લાઈક તમને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ગાઈસ હું જોબ ઉપર વયો ગયો હતો ને રાતે ઊંઘી ગયો હતો ને અત્યારે જોબ ઉપરથી આવી ગયો છું ને આ બંને જણા કિસ્સુ કાલની ગઈ છે ત્યારને ખાતા નથી. જોઈ શકો છો તમે, તમને બતાવો. જો તમે સવારનું આ એનું સવારનું ખાવાનું છે બરાબર છે. હા ના જો ખાઈ લે માં દીકો, જેકુ ખાઈ લો. સેન્ડુ ખાઈ લે માં દીકો, જા ખાઈ લે હં ઈટ. બંને જણાએ રાતે ખાધું હતું એ કિસ્સુ આપ્યું એ પછી અત્યારે જો હવે અત્યારે હું આવ્યો ને તો એટલે ખાય છે. બાકી બે આ સેન્ડી તો ખાતી જ નથી. તો હવે આગળ શું થશે ખબર નથી. જે ભગવાનની ઈચ્છા હવે શું થશે આગળ જોઈએ. હવે તમને લોકોને શું લાગે શું થશે આગળ કમેન્ટ કરજો. અને બીજી વસ્તુ એ કે લવ કરાય કે ના કરાય કમેન્ટ કરજો મને. પ્રેમ કરાય કે ના કરાય જોઈએ. તો અત્યારે જે ખાવા માંડ્યો છે સેન્ડી નથી ખાતી. ખાઈ લે માંડી ગયો છે, ખાઈ લે. ઈટ ઈટ ઈટ. સેન્ડીને નથી ખાવું. જો ગઈ ખાવા થોડું ખાહે નહીં ત્યારે ખાલી સવારનું જ ખાવાનું છે એનું. અત્યારે મારે બીજું આપવું પડે પણ હજી બેનને ખાધું નથી એટલું. નહીં ત્યારે આ જેક છે ને નાનકડો જેક એને આખા દિવસમાં 4 વાર ખવડાવવું પડે. આ તો આ સેન્ડીને છે ને એટલું જ હતું આમાં ખાવાનું અને એ એટલું તો એક સવારમાં જ એટલું ખાઈ જાય. પછી અત્યારે પાછું એટલું બીજું દેવાનું. આ સવારનું આપ્યું હતું ને મેં તો ખાધું નહીં એટલે હું નીચે રાખીને ગયો હતો કે એ લોકો ખાઈ લે એને ભૂખ લાગે તો. પણ ગદના હજુ ખાધું નહીં. જો સેન્ડીએ થોડુંક પહેલાંમાંથી ખાધું ને હવે આ જેકના ખાવાનામાંથી ખાશે. કિસ્સુ તો વહી ગઈ છે કાલ રાતની. હવે તમને લોકોને શું લાગે છે કિસ્સુ આવશે કે નહીં આવવા? તમને લોકોને શું લાગે આવશે પાછી કે નહીં આવે? આઈ ડોન્ટ કેર. કંઈ ખબર નહીં મને. શું થશે આગળ એ બી ખબર નથી મને. આગળ કેવી લાઈફ જશે એ બી ખબર નથી મને. ચલો તો બીજું કાંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે રોજ બ્લોગ તો આવવાના જ છે. કન્ટિન્યુ બ્લોગ આવશે હવે રોજ. તો ગાઈસ આપણે ચા બનાવી છે. તુષાર આવ્યો છે એટલે ચા તો બાકી એકલો મને પીવાની ઈચ્છા ના થાય એટલે ચા બનાવી છે. ને કિસ્સુ તો તમને ખબર છે કાલની આવેલી ગઈ છે. હવે ખબર નહીં આવે કે નથી આવવાની. તો મેં તમને પહેલાં કીધું, પહેલાં આપણે વાત થઈ ગઈ છે બધી બ્લોગમાં તમે જોઈ લીધી. કમેન્ટ કરવાનું કીધું ભૂલતા નહીં તમે. ને આ લોકોનું જો સિરિયલ એક બનાવી દીધું છે
આ લોકો સવારનું તો ખાધું નથી એ બી તમને ખબર છે એટલે યાર એટલે આ બીજી વાર ખાવાનું આપું છું બેયનું જુઓ જોકો શું ખાવાનું છે તારે જો હવે બે ખાવા માંડ્યા છે એટલે પેલા નતા ખાતા ને આ બધા કપડામાં જોઈ શકો કે બધા નવા પેન્ટ કરી દીધા છે બધા બ્લેક કલર કરી દીધો છે ને ચા બને છે આપણો તુષાર ને અમે ચા બા પીવી બાકી તો અમારે તુષાર ગીત સાંભળાવતો તો પછી બે વફાના એટલે આઈલા રાખે સંસાર કાંઈ નહીં તો ચલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હું થાય છે બધું પૂરેપૂરી ડિટેલ તમને કહેતો રહું છું બાકી તો નોકરીએથી હું કેટલા 5 વાગવા આવ્યા હતા ત્યારે તો હું આવી ગયો હતો જોબ ઉપરથી કેમ કે આજે બહુ કામ નહોતું ને જો કે મેં વહેલું પતાવી દીધું એટલે કંટાળો આવતો હતો અહીંયા સાચું કહું તો એટલે પતાવી દીધું કામ તો ભાઈ વહેલો આવી ગયો તો ને આ બેનને થોડીક વાર શું કહેવાય રમતા હતા એ લોકો એટલે બહાર રમવા દીધા ને પછી હવે ચા તુષાર આવ્યો ચા બા બનાવીને બેઠા થોડીક વાર બાકી હાઈલા રાખે સંસાર જે બધું એમાં ઉપાધિ ના કરે નહીં તમે ઉપાધિ કંઈ કરતા નહીં હવે બીજું તો શું કહેવું મારે હવે આમાં કંઈ કહેવા જેવું મારાથી છે નહીં હવે વધારે પડતું વધારે કહીશ તો અમુક માણસોને આમાં ખોટું લાગી જાય બ્લોગમાં પાછું કમેન્ટ હમણાં પાછી આવશે એવી એટલે મારે કાંઈ વધારે કંઈ કહેવું નથી તો બ્લોગમાં કાંઈ નહીં કન્ટિન્યુ રહેજો મજા કરો તમે તો ચલો મળીએ છીએ આપણે પછી I got you in my sight. I keep all the words you said to me